નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડીને અપગ્રેડેશન કરવા માટે આખરે સરકારે મંજૂરી આપી દીધી છે. રસ્તા, પાણી, આંગણવાડી અપગ્રેડેશન સહિતના કામોને પંચાયત વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પંચાયતની યોજાયેલી ખાસ સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યુટી, 15મા નાણાપંચની બચત સહિત ₹2.7 કરોડની ગ્રાન્ટના રસ્તા, પાણી, આંગણવાડી અપગ્રેડેશન સહિતના કામોને મંજૂરી આપવામાં આવી હતી. પંચાયતમાં પ્રમુખ રાકેશભાઈના અધ્યક્ષસ્થાને ઉપપ્રમુખ રમેશભાઈ સાદકપોર, કારોબારી અધ્યક્ષ દમયંતીબેન આહિર, ન્યાય સમિતિના અધ્યક્ષ જસુભાઈ ગાંગોડે, ટીડીઓ ભાવનાબેન યાદવ ઉપરાંત કલ્પનાબેન ગાવિત, ધર્મેશભાઈ સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં સ્ટેમ્પ ડ્યુટીના વર્ષ 2022-23ના બીજા હપ્તાના 60.50 લાખ, તાલુકા કક્ષાના 15મા નાણાપંચની બચત રકમના ₹1,20,33,073, 15મા નાણાપંચની ફેર દરખાસ્ત ₹26.50 લાખ મળી કુલ ₹2,07,80,073ની ગ્રાન્ટના રસ્તા, પીવાના પાણી, આંગણવાડી અપગ્રેડેશન સહિતના વિકાસના કામોનું આયોજન સાથે દરખાસ્તને મંજૂરી અપાઈ હતી. તે દરમિયાન પ્રમુખ રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતમાં છેલ્લા વર્ષોમાં લોકોની પાયાની જરૂરિયાતના રસ્તા, પીવાના પાણી સહિતના અનેક કામો થયા છે. હાલ પણ સભ્યોની દરખાસ્તને ધ્યાનમાં રાખી સરકારની યોજનાનો દરેક ગામોના લોકોને લાભ મળે તે પ્રકારનું આયોજન કરાયું છે. વિરોધ પક્ષના નેતા ભીખુભાઈ ગરાસિયાએ પણ જર્જરિત આંગણવાડી સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. ધન્યવાદ.